विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 7 कच्छ एंड देवयानी पार्ट 1 विषय विद्यार्थी मित्रों आपने अभ्यास करीशु। अहींया द देव्स एंड डैश डैश बाय किलिंग हिम सुधी આપણે પાર્ટ 1 લેવાના છીએ। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 80 પર કચ્છ એન્ડ દેવયાની, કચ્છ અને દેવયાની। The Devs and Asurs were always fighting each other. દેવો અને અસુરો એકબીજા સાથે હંમેશા લડતા રહેતા। The Devs were formed amongst the gods. અને દેવો એમ કહે છે કે ઈશ્વરોમાંના હતા। ગોડ GOD ગોડ સિમિલર વર્ડ થશે લોર્ડ। The Asuras were demons. અને એમ કહે છે કે અસુરો રાક્ષસો હતા। The Asuras were powerful, capable of all kinds of wickedness. અસુરો એમ કહે છે કે શક્તિશાળી હતા અને એમ કહે છે કે દરેક પ્રકારની દુષ્ટતા આચરવા માટે સક્ષમ હતા। Some of them were great rulers and mighty kings. અને તેમાંના કેટલાક મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ હતા। રૂલર્સ એટલે અહીંયા શાસકો અર્થમાં લેવામાં આવેલું છે। In their fight with the Devs, the Asuras had an advantage. દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ હતો। એડવાન્ટેજ સિમિલર વર્ડ થશે બેનિફિટ। They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. અને તેમના પક્ષે શુક્રાચાર્ય જેવા એમ કહે છે કે એક મહાન સંત અને ગુરુ હતા, જેઓ એમ કહે છે કે મૃત માણસોને અથવા તો વ્યક્તિઓને ફરીથી એમ કહે છે કે જીવિત કરવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા। લાઈફનું બહુવચન લાઈફ FKFE નો વી કરી ES પ્રત્યય લગાડવામાં આવે છે। He restored to life many asuras who were killed in the battles against the devs. કે દેવો સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા એમ કહે છે કે કેટલાય અસુરોને તેમને એમ કહે છે કે ફરીથી જીવિત કર્યા હતા। The devs did not have anybody who knew that mantra. અને દેવો પાસે એમ કહે છે કે આ મંત્ર જાણવું હોય તેવું એમ કહે છે કોઈ હતું નહીં। They went to their chief advisor બૃહસ્પતિ and shot his head. અને તેઓ એમ કહે છે કે તેમના જે મુખ્ય સલાહકાર બૃહસ્પતિ એમ કહે છે કે પાસે ગયા અને તેમની મદદ તેઓએ માગી। શોર્ટ એ વિદ્યાર્થી મિત્રો શીખનું એમ કહે છે કે ભૂતકાળનું રૂપ છે। બટ બૃહસ્પતિ સેડ, પરંતુ એમ કહે છે કે બૃહસ્પતિએ કહ્યું, I do not know the science of giving life to the dead. પરંતુ એમ કહે છે કે બૃહસ્પતિએ કહ્યું મૃત એટલે કે મૃત્યુ પામેલાને હું એમ કહે છે કે ફરીથી જીવિત કરવાની એમ કે વિદ્યા જાણતો નથી। ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. પરંતુ માત્ર એમ કહે છે કે શુક્રાચાર્ય તે જાણે છે। Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. અને તમારામાંથી કોઈ તેમની પાસે જઈ તેમને કે વિદ્યાર્થી તરીકે રહીને આ રહસ્ય એમ કહે છે કે જાણી લેવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટનો સિમિલર વર્ડ થાય પ્યુપિલ। બીજો જોવા જઈએ
તો ડિસાઇપલ પણ થઈ જાય કારણ કે શિષ્ય આવે એમ. We have nobody with us to undertake such a difficult task. અને આવું એમ કહે છે કે અઘરું કાર્ય પાર પાડવા માટે અમારી પાસે કોઈ નથી. But we feel that your own son Kach would be the best choice for this purpose. અને કહે છે કે પરંતુ અમને લાગે છે કે તમારો જે પુત્ર કચ્છ આ કામ માટે શ્રેષ્ઠ એમ કહે છે કે પસંદગી છે. સનનું જેન્ડર ડોટર. અને ધ બેસ્ટ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. સુપરલેટિવ ડિગ્રીનું કોઈ પણ વાક્ય આવે તો તેની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. બૃહસ્પતિ thought for a while and then said, yes, let Kach go. અને થોડી વાર પછી એમ કહે છે કે વિચાર કરીને બૃહસ્પતિએ કહ્યું હા એમ કે કચ્છને જવા દો. The Devs called Kach and asked him if he could render એટલે કે આપવું એમ કે them his service. અને દેવો એમ કે કચ્છને બોલાવીને પૂછ્યું કે તે આ કામ માટે તેની સેવા આપી શકશે નહીં. They said તેઓએ કહ્યું go to શુક્રાચાર્ય and be with him as his disciple for as long as he is necessary to learn the science or raising the dead. હવે તેઓએ કહ્યું કે શુક્રાચાર્ય પાસે એમ કે જાઓ અને જરૂર હોય તેમ કે સુધી તેમના જે શિષ્ય તરીકે રહીને મૃત પામેલાઓને ફરીથી જીવિત કરવાની એમ કે વિદ્યા શીખી આવો. Serve him with all devotion. Devotion એટલે કે ભક્તિ એમ કે પૂરા એમ કે ભક્તિ ભાવથી એમ કે તેમની એમ કે સેવા કરજો. You may also be friendly with Devyani, his beautiful daughter. તેમની એમ કે સુંદર પુત્રી દેવ્યાની સાથે એમ કહે છે કે પણ તમે એમ કહે છે કે મૈત્રી કરજો. બ્યુટીફુલ ઓપોઝિટ અગ્લી અને ડોટરનું જેન્ડર સન. That will help you in attaining your objective. અને ઓબ્જેક્ટિવ એટલે કે જે હેતુ હોય છે એને કે પૂરો પાડવો એમ કે છે. અને તારો જે હેતુ જે છે એ સિદ્ધ કરવામાં તે તમને એમ કહે છે કે મદદરૂપ બનશે. Kach promised to do his best to fulfill એટલે કે અહીંયા his mission એટલે કે તેનું જે કાર્ય જે છે એને એમ કહે છે કે સંતોષવું એમ કે છે. તેનું એમ કહે છે કે આ કાર્ય સિદ્ધ કરવા માટે તે બનતું બધું જ એમ કહે છે કરી છૂટ્યો છે એમ કે છે. He took leave of the Devs and went to Shukracharya's hermitage. hermitage એટલે કે આશ્રમ. અને કે તેવું એમ કે વચન કચ્છે એમ કે આપ્યું. તેણે એમ કે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમ એમ કે તે આવી પહોંચી ગયો. ધ ગ્રેટ સેજ એટલે કે સંત અથવા તો સાધુ રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. અને એમ કે તેઓ એમ કે મહાન જે સંત તેનું એમ કે ભાવપૂર્વક સ્વાગત કર્યું. તો આવકાર્યો. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. એમ કે મહાન ગુરુ કચ્છે કહ્યું આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. હું એમ કે છે કે બૃહસ્પતિનો એમ કે છે પુત્ર અથવા તો દીકરો કચ્છ છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. અને હું એમ કે તમારો શિષ્ય અથવા તો વિદ્યાર્થી થવા માંગુ છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. અને તમારા પગોમાં અથવા તો તમારા ચરણોમાં કે છે બેસીને હું એમ કે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે આતુર છું. ઈગર પછી હંમેશા વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું શું તું એમ કે છે બૃહસ્પતિનો પુત્ર છે અથવા તો દીકરો છે? ઇફ so what can I teach you that your father can't? જો એમ જ હોય તો એમ કે તારા પિતા તને જ શીખવી શકે એવું હું તને
શું એમ કે છે કે શીખવી શકું. એનીવે કોઈ પણ રીતે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. અને જે હોય તેમ કે છે કે પરંતુ એમ કે મારી પાસેથી કે વિદ્યાની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. અને કે મારાથી જેમ કે બની શકે તે રીતે એમ કે છે કે તને કઈ મદદ કરવામાં મને એમ કે છે કે આનંદ થશે. હેપી ઓપોઝિટ અનહેપી. ફાધર જેન્ડર મધર. આઈ શેલ બી એટ યોર સર્વિસ. સર્વિસ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો સેવા. ફ્રોમ નાવ ઓન સેડ કચ્છ. અને કચ્છે કહ્યું અત્યારથી જ હું એમ કે છે કે આપની એમ કે સેવામાં હાજર છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કહ્યું તારે અહીં એમ કે કોઈ શ્રમ કરવાની એમ કે છે કે જરૂર નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. અને કહે છે કે તારે એમ કે જંગલમાંથી એમ કે છે કે ફૂલો લાવીને તું મને એમ કહે છે કે મારી પ્રાર્થનામાં કે મદદ કરી શકે છે. જંગલ સિમિલર વર્ડ થશે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. સેક્રિફિશિયલ ફાયર એટલે કે યજ્ઞ. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ. ટેક ધેમ આઉટ ઓફ ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે કે ચરાવવું. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. એટલે કે યજ્ઞ માટે એમ કહે છે કે તું લાકડા પણ લાવી શકે છે અને તું મારી એમ કહે છે કે ગાયોની એમ કહે છે કે સંભાળ પણ રાખી શકે છે. તેમાં જેમ કહે છે કે તેઓને બહાર કે ચરવા લઈ જઈ શકે છે. તેઓ એમ કહે છે કે ધરાઈ જાય એમ કે છે ત્યારે એમ કહે છે કે તેઓને એમ કહે છે કે પાછી લાવવી. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. અને કચ્છે કહ્યું તમને સંતોષ થાય તે રીતે બધું જ કરવાનો હું પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 81 પર. Thus Kutch began to live with શુક્રાચાર્ય. અને એમ કે આમ એમ કે કચ્છે શુક્રાચાર્ય સાથે એમ કે રહેવાનું શરૂ કર્યું. બિગેન પછી વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે. Because of his keen એટલે ઉગ્ર devotion and good service be won the favor of શુક્રાચાર્ય. અને તેને એમ કહે છે કે ઉગ્ર એમ કહે છે કે ભક્તિ અને એમ કે સારી સેવાને કારણે તેણે કે શુક્રાચાર્યનું મન જીતી લીધું. Kutch was young, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. હવે કહે છે કે કચ્છ એમ કે યુવાન, યંગ એટલે એનું ઓપોઝિટ થશે ઓલ્ડ. પછી કહે છે કે હેન્ડસમ એટલે કે દેખાવડો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ એટલે કે ખૂબ જ બુદ્ધિશાળી હતો એમ કે છે. અને કે તેથી દેવ્યાની એમ કે છે કે પહેલી જ નજરે એમ કે છે તેના પ્રેમમાં પડી. સાઇટ સિમિલર થશે વિઝન. બટ કચ્છ was a student and he could not respond to her love. પરંતુ એમ કહે છે કે કચ્છ તો એમ કહે છે કે એક વિદ્યાર્થી હતો અને તેથી જે એમ કહે છે કે તેના પ્રેમનો એમ કહે છે કે જવાબ અથવા તો કે પ્રતિસાદ આપી શક્યો નહીં. લવ ઓપોઝિટ hate. All the same, Kutch liked her and considered her a friend. અને એમ કહે છે કે તેમ છતાં એમ કહે છે કે કચ્છને તે પસંદ હતી અને તે તેને એમ કહે છે કે બહેનપણી અથવા તો સખી એમ કહે છે કે તે માનતો. ફ્રેન્ડનું જેન્ડર એટલે ફ્રેન્ડનું ઓપોઝિટ એનિમી ફો. He gathered flowers and fruits for her and helped her in her household. એટલે કે હાઉસહોલ્ડ એટલે કે છે કે ઘરની જે તંત્રને એમ કહે છે કે લગતી જે વસ્તુઓ જે છે તે અને ડ્યુટીઝ એટલે ફરજો છે તે તેને એમ કહે છે કે માટે કે ફૂલો અને ફળો એકઠા કરતો
અને કે તેને એમ કે છે ઘરકામમાં એમ કે છે કે મદદ પણ કરતો. સમટાઈમ્સ they would wander about the wander એટલે કે ફરવું the jungles and at times they sang and danced together. અને કેટલીક વાર એમ કે છે કે તેઓ એમ કે છે કે જંગલમાં ફરતા અને એમ કે છે કે કોઈક વાર એમ કે તેઓ સાથે કે ગીતો ગાતા અને સાથે એમ કે છે કે નૃત્ય કરતા. In course of time the Asurs found out why Kutch was staying with શુક્રાચાર્ય. અને સમય જતા એમ કે છે કચ્છ શા કારણે એમ કે છે કે શુક્રાચાર્ય સાથે રહે છે તે એમ કે છે કે અસુરોને એમ કે છે કે તેની ખબર પડી. They did not want the secret of reviving dead people to be known to the devs and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. એટલે કે મૃત્યુ પામેલા વ્યક્તિઓને કે છે કે ફરીથી જીવિત કરવાનું કે રહસ્ય દેવો જાણી જાય તેવું એમ કે અસુરો ઈચ્છતા નહોતા અને તેથી તેમણે એમ કે કચ્છને હંમેશને માટે કે છે શુક્રાચાર્યના આશ્રમમાંથી એમ કે છે કે દૂર કરવા માટેનો નિર્ણય અથવા તો નિશ્ચય કર્યો. That could only be done by killing him. અને તે એમ કે છે કે માત્ર તેની હત્યા કરવાથી જ તે એમ કે છે કે થઈ શકે તેમ હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની પાઠ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પેલિંગ લખેલા છે, તમારી નોટબુકની અંદર સ્પેલિંગ લખી નાખજો. બીજું કે આમાં આપેલા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમારી જાતે બનાવી અને પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખજો. આગળ પાર્ટ 2 ની અંદર આપણે બીજું જોઈએ.